હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજનો વિડીયો સ્પેશિયલી એ વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓ ડિપ્લોમાની અંદર ફોર્મ ભરેલ છે। મને ખ્યાલ છે કે ઘણા દિવસથી આપણે વિડીયો બનાવેલ નથી, પરંતુ આજનો વિડીયો છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ થશે, કેમ કે આજના વિડીયોમાં આપણે ઘણા ટોપિક આપણે કવર કરવાના છે। વિડીયો થોડો લાંબો થશે, પરંતુ એમાં તમારા ક્વેશ્ચનનો આન્સર તમને મળી જશે। હવે આજનો વિડીયો બનાવવાનું મેઇન કારણ એ છે કે આજથી ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે। ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થયું છે, ક્યાં સુધી ચાલશે? 15 તારીખ સુધી ચાલશે। જે પણ વિદ્યાર્થી આ વિડીયો જોતા હોય તો એન્ડ સુધી જોજો, કેમ કે આ વિડીયોની અંદર ઘણા બધા ટોપિક અને ઘણા બધા ક્વેશ્ચન્સ કવર થવાના છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે એસીપીડીસીની આ વેબસાઇટ ઉપર આપણે આવી ગયા છે। આજે એસીપીડીસીની આ જે વેબસાઇટ છે એ સ્પેશિયલી ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે એડમિશન માટે આ બનેલી છે। જે વિદ્યાર્થીઓને 10મા પછી ડિપ્લોમામાં એડમિશન લેવું હોય, અથવા જે પણ વિદ્યાર્થીને આઈટીઆઈ કર્યું હોય પછી ડિપ્લોમામાં એડમિશન લેવું હોય, અને અથવા જે પણ વિદ્યાર્થીને આઈટીઆઈમાં એડમિશન લેવું, આઈટીઆઈ માટેનું નથી પરંતુ આ આઈટીઆઈથી ડિપ્લોમાની અંદર C2D અને ડિપ્લોમાની અંદર એડમિશન માટે આ બનેલ છે। તો સૌથી પહેલાં તો આપણે આ જે એક નોટિસ છે, એક નોટિસ આપણે એકવાર જોઈ લઈએ, બરાબર। તો આ નોટિસની અંદર એવું લખેલું છે કે મોક રાઉન્ડ ફક્ત પ્રેક્ટિસ રાઉન્ડ છે, તેનો કોઈ ફાઇનલ પરિણામ ફાઇનલ નથી। મોક રાઉન્ડ છે પતી ગયો છે। ઘણા બધા વિદ્યાર્થીઓ મોક રાઉન્ડની અંદર કોલેજ નાખી પણ હશે, ઘણા બધા વિદ્યાર્થીઓને એ કોલેજમાં નંબર લાગ્યો હશે, અથવા ઘણા બધા વિદ્યાર્થીઓને કોલેજમાં નંબર ના પણ લાગ્યો હોય, બરાબર। તો કોઈએ ગભરાવાની જરૂર નથી। જે વિદ્યાર્થીઓને નંબર લાગ્યો છે એ વિદ્યાર્થીઓ એની મનગમતી કોલેજમાં નંબર લાગી ગયો હોય, મનગમતા કોર્સમાં નંબર લાગી ગયો હોય, તો એમને કંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી। અને જે વિદ્યાર્થીને નંબર નથી લાગ્યો કોઈ પણ કોલેજમાં, એમને પણ ટેન્શન લેવાની જરૂર નથી, એમને પણ નંબર લાગી જશે। ઓકે, તો હવે અહીંયા ધ્યાન જો, પ્રથમ વર્ષનું જે ફર્સ્ટ રાઉન્ડ છે એ 12 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીમાં છે। આજે 12 જુલાઈ છે અને 15 જુલાઈ સુધી ફર્સ્ટ રાઉન્ડ ચાલશે। હવે ફર્સ્ટ રાઉન્ડની અંદર કઈ રીતે કોલેજ નાખવાની છે, કયા કોર્सेस નાખવાના છે, બરાબર, એવું બધું હું તમને જણાવીશ। તો હવે આની અંદર એમણે એવું જણાવેલું છે કે ઉમેદવારે મોક રાઉન્ડની અંદર જે પણ ચોઈસ નક્કી કરેલી હતી એ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અને કોર્સ વાઇઝ આ કટ ઓફ બહાર પડી ગયું છે। એ કોના ઉપરથી બહાર પડ્યું? મોક રાઉન્ડના ઉપરથી બહાર પડ્યું। મોક રાઉન્ડની અંદર મોક રાઉન્ડની પહેલાં તમને એક મેરિટ રેન્ક આપવામાં આવેલ હશે, એને પ્રોવિઝનલ મેરિટ રેન્ક કહેવાશે। હવે એટલે કે આજે ફર્સ્ટ યર ડિપ્લોમા ફાઇનલ મેરિટ રેન્ક આવી ચૂકેલ છે। હવે આ ફર્સ્ટ યર ડિપ્લોમાનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે, આ મેરિટ લિસ્ટ એ ફાઇનલ છે, આના પછી તમારું કંઈ પણ ચેન્જ થશે નહીં, બરાબર। હવે એ ફાઇનલ મેરિટ લિસ્ટ છે, તમારી નજરોની સામે છે। હવે આ જે મેરિટ લિસ્ટ છે એ મેરિટ લિસ્ટની અંદર તમને બધી માહિતી હું તમને એકવાર આ ડાઉનલોડ કરી લઉં છું, પછી તમને બધી માહિતી તમને આપું। એક પ્રોપર રીતે એક્સપ્લેન કરવા માટે મારે એને બીજા સોફ્ટવેરમાં ઓપન કરવું પડશે। તો તમારી હિસાબે ઓકે, આ ઓપન થઈ ગયું છે। હવે આને એકવાર આપણે ઝૂમ કરીને જોઈ લઈએ। ઓકે, હવે તમને દેખાતું હશે કે આ તમારી સામે આ જે લિસ્ટ છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ ફોર ફર્સ્ટ યર ડિપ્લોમા। ઓકે, તો ફર્સ્ટ રેન્ક છે ગુજરાતની અંદર કોનો છે? પટેલ કુંજ નીરવભાઈ, એનો રેન્ક છે ઓપન, એ ફાઇનલ રેન્ક છે। એનો કહેવાનો મતલબ એવો છે કે પટેલ કુંજને કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હશે તો એને મળી જશે, બરાબર। તો આ રેન્ક આપવાનું મેઇન કારણ એ છે કે તમારો રેન્ક ખબર પડે અને તમારું કેટેગરી વાઇઝ તમારો રેન્ક ખ્યાલ આવે। ઓપનની અંદર પટેલ કુંજનો કેટેગરી રેન્ક છે, ઓકે, કેન્ડિડેટ કેટેગરી છે। હવે પટેલ ઝીલનો આપણે એક્ઝામ્પલ લઈએ। પટેલ ઝીલ છે તો એને EWS કેટેગરી છે, અને મકવાણા વૈભવની કેટેગરી કઈ છે? SCBC। એટલે કહેવાનો મતલબ એવો છે કે મકવાણા વૈભવ છે એ SCBC કેટેગરીની અંદર ફર્સ્ટ રેન્ક ઉપર છે, અને પટેલ ઝીલ છે EWS કેટેગરીની અંદર ફર્સ્ટ રેન્ક ઉપર છે। હવે એવું જરૂરી નથી કે મકવાણા વૈભવ SCBC છે તો એને SCBC કેટેગરીની અંદર જ એડમિશન મળે, એને ઓપન કેટેગરીની અંદર પણ એડમિશન મળી શકે છે। જો કેન્ડિડેટની તમારી કોઈ પણ કાસ્ટ હોય તો એવું જરૂરી નથી કે તમારી કાસ્ટના રિગાર્ડિંગ જ તમને એડમિશન મળશે। તમને ઓપનની કેટેગરીની અંદર જેવી રીતે એડમિશન ચાલુ થશે, એડમિશનના રેન્ક વાઇઝ, માની લો કે તમારો રેન્ક છે એ સારો હશે, બરાબર, તો તમને ઓપનના જેટલી સીટ હોય ઓપનની સીટમાં પણ એડમિશન તમને મળી શકે છે। હવે આ જે હું તમને કહું છું, આ જે ગવર્મેન્ટ જોબની અંદર પણ આ જ ટેકનિક હોય છે, તો એવી રીતે આની અંદર પણ એવી રીતે જ હશે। હવે માની લો કે તમારું નામ તમારે સર્ચ કરવું હોય તો તમે આની અંદર તમે કંટ્રોલ એપ કરી શકો છો। તમે મોબાઈલની અંદર ઓપન કરશો તો તમારે સર્ચનું બટન તમારે દબાવવાનું છે,
અને તમારું નામ આમાં સર્ચ કરવા માટે તમે જેમ કે માની લો કે એક એક્ઝામ્પલ તમને આપું છું, તો આપણે ધર્મેશ સર્ચ કરીએ, હશે કોઈ વિદ્યાર્થી તો આમ બતાડી દેશે, નહીં હશે તો બતાડશે નહીં, બરાબર. કેટલા ધર્મેશ છે એ આની અંદર દેખાડી દેશે. તો આ લોડિંગ રિઝલ્ટ સર્ચ કરે છે કેમ કે 760 પેજ છે. આ કેટલા 760 આ તમને સામે દેખાય છે, એક પેજ જ છે. એવા ટોટલ કેટલા છે? 760. અહીંયા નીચે તમે જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો અહીંયા ધર્મેશ હજી સર્ચ કરે જ છે કેમ કે 760 પેજને લોડિંગ કરવું અઘરું છે થોડું, એટલે થોડું લોડિંગ થઈ રહ્યું છે. આપણે કેન્સલ કરીને આપણે બીજું કંઈ આપણે સર્ચ કરીએ. માની લો કે જીગર સર્ચ કરીએ છીએ, બરાબર. જેટલા પણ જીગર હશે બધા જીગર આવી જશે. હવે આની અંદર તો લોડિંગ થાય છે, ઓકે. તમારા ફોનની અંદર જો લોડિંગ થોડી વારમાં દેખાડશે તો તમે જોઈ શકો. જો જીગર આપણી સામે આવી ગયું છે, મેં આ વાંચીને જ મેં સર્ચ કરેલું હતું, જીયા જીગર, ઓકે. તો જીગર ફર્સ્ટ આવ્યું હતું. આ બીજું જીગર છે, શાહ અસીની જીગર, ઓકે. એટલે ફાધરનું નામ જીગર છે. તમે તમારું નામ સર્ચ કરી શકો છો. જેમ કે અહીંયા સોલંકી સચિન આપેલું છે. હવે તમારે એનું નામ તમારે સર્ચ કરવું હોય, તમારું રિઝલ્ટ, તો અહીંયા તમે સચિન સર્ચ કરી શકો છો. આપણે અહીંયા સચિન લખી દઈએ. સચિન લખતા જેટલા પણ સચિન હશે એ સચિન બધા આવી જશે. આ ફર્સ્ટ સચિન છે. હવે પાછા બીજા સચિન સર્ચ કરશે. આ સેકન્ડ સચિન આવ્યું, બરાબર. તો મોલિયા સચિન. હવે એની કેટેગરી ખબર પડી જશે. એની કેન્ડિડેટ કેટેગરી છે. તમે જે કેટેગરી નાખેલી હશે કાસ્ટ એ, અને તમારો રેન્ક અહીંયા ખ્યાલ આવી જશે. તો ચલો આપણે રેન્ક તો આ જોઈ લીધી. હવે આને આપણે ક્લોઝ કરી દઈએ. હવે બીજું આપણે જે સર્ક્યુલર આવેલું છે સર્ક્યુલર જોઈએ. આ બધી જે પીડીએફ છે એ વોટ્સઅપ ગ્રુપમાં હું સેન્ડ કરી દઈશ, ટેલિગ્રામ ગ્રુપમાં હું સેન્ડ કરી દઈશ, ઓકે. જે વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ ગયા હોય તો એને તો મળી જશે, અને ટેલિગ્રામ ગ્રુપમાં જો પાછળથી જે જોઈન થાય એમને પણ મળી જશે. હવે આપણે નેક્સ્ટ આપણે જોઈએ તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે. હવે અહીંયા એક લિસ્ટ આવેલ છે, તમે જોઈ શકો છો. લિસ્ટ ઓફ કેન્ડિડેટ વિથ રીઝન વોઝ રેન્ક ઇઝ નોટ વિઝિબલ, બરાબર. જે પ્રોવિઝનલના જેટલા પણ વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓને 0 રેન્ક બતાડતું હશે. પ્રોવિઝનલ લિસ્ટની અંદર 0 રેન્ક દેખાડતું હશે. આ જે લિસ્ટ આવેલું છે કાલે લિસ્ટ આવેલું છે. જે પણ વિદ્યાર્થીઓને 0 રેન્ક કેમ દેખાડે છે એના માટેનું આ લિસ્ટ છે. હવે જે વિદ્યાર્થીઓનો જે કારણ છે જેમને 0 રેન્ક દેખાડે છે, તો એ વિદ્યાર્થીએ શું કરવું એ હું તમને જણાવીશ. હવે વિદ્યાર્થીઓ, હવે જો તમને જણાવી દઉં કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. હવે તમારો મેરિટ રેન્ક તો તમને મળશે નહીં, બરાબર. હું તમને જણાવું છું. જે વિદ્યાર્થીઓ 0 મેરિટ રેન્ક છે, માની લો કે જેમ કે એક એક્ઝામ્પલ આપું, ડોબરિયા મોનિક છે, એને 0 રેન્ક છે, બરાબર. તો સ્ટેટસ છે NQ, ઓકે. સ્ટેટસ NQ નો મતલબ એવો છે કે નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ SSC વિધાઉટ ઇંગ્લિશ વિષય નથી એનો SSCની અંદર, એટલે નોટ ક્વોલિફાઈ NQ નો મતલબ છે. પછી છે સોનવાને દર્શનભાઈ ગુજરાતભાઈ ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન. કહેવાનો મતલબ એમ કે સોનવાને દર્શનભાઈએ 2 વાર રજિસ્ટ્રેશન કર્યું હશે, તો એક રજિસ્ટ્રેશન એમનું કેન્સલ થઈ ગયું હશે, ઓકે. ઘણીવાર ભૂલ આવે કોઈ પણ નાની મોટી, તો બીજી વાર રજિસ્ટ્રેશન કરતા હોય છે. પછી અહીંયા જોઈ શકો છો પટેલ અંશકુમાર, જેને R0માં એડ કરેલું છે. આ R0 ડ્યુ ટુ SSC ઓલ એટેમ્પ માર્કશીટ નોટ અપલોડેડ. કેનો મતલબ એવો છે કે એમને રેન્ક 0 છે. R0 નો મતલબ એવો છે કે રેન્ક 0. તો એને SSCની બધી માર્કશીટ અપલોડ નથી કરી, એટલા માટે એને રેન્ક 0 આપવામાં આવેલ છે. હવે ચાલો એક એક્ઝામ્પલ હું તમને આપું છું. જેમ કે આ પટેલ ઋત્વિક કુમાર પ્રવીણભાઈ છે, નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ ઇનવેલિડ SSC બોર્ડ. હવે આમાં એવું છે કે જરૂરી નથી કે બધાએ ગુજરાત બોર્ડ જ એડ કરેલું હોય. ઘણા બધાએ માની લો કે સિક્કિમ બોર્ડ એડ કરેલું હોય, ઘણા બધાએ નેપાલ બોર્ડ એડ કરેલું હોય, ઘણા બધા બોર્ડ અલગ અલગ છે, આસામ છે, ઓકે. ઘણા બધા ઇનવેલિડ બોર્ડ ગવર્મેન્ટે ઇનવેલિડ જાહેર કરેલા હોય કે એનું જે રિઝલ્ટ છે એ ઇનવેલિડ છે, તો એ વિદ્યાર્થીઓને નોટ ક્વોલિફાઈ એડ કરેલું છે. હવે આની અંદર માની લો કે નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ ફેલ ઇન મેથેમેટિક્સમાં ફેલ કરેલા વિદ્યાર્થીએ પણ આની અંદર ફોર્મ ભરેલું છે. નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ ઇનવેલિડ SSC બોર્ડ. એવી રીતે અલગ અલગ આની અંદર રીઝન આપેલા છે, બરાબર. હવે જે વેલિડ રીઝન હું તમને જણાવ્યું, જેમ કે નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ SSC વિધાઉટ ઇંગ્લિશ સબ્જેક્ટ નથી, કોઈ પણ કારણસર તમારો 0 રેન્ક દેખાડતો હશે, તો હવે ફાઇનલ મેરિટ લિસ્ટ તો આજે આવી ગયો છે. હવે તમને રેન્ક મળશે નહીં, બરાબર. તમને ડિપ્લોમાનું જે એડમિશન છે એ એડમિશન હવે આની અંદર આ પ્રોસેસથી મળશે નહીં, કેમ કે આજથી જે ચાલુ થયા છે ફર્સ્ટ રાઉન્ડ, એમાં જે પણ વિદ્યાર્થીઓને 0 રેન્ક છે એ વિદ્યાર્થીને એડમિશન હવે આમાં મળશે નહીં, ડિપ્લોમામાં. એટલે SFPC થ્રુ નહીં મળે, બરાબર. હવે તમારા જે પણ વિદ્યાર્થીઓનો 0 રેન્ક છે એ વિદ્યાર્થીએ શું કરવાનું છે એના માટેનો આપણે નેક્સ્ટ વિડીયો આપણે બનાવશું, બરાબર. તો એમાં તમે ગભરાવાની જરૂર નથી. જે વિદ્યાર્થીઓને એડમિશન ના મળ્યું તો એના માટે પણ હું એક રસ્તો તમને બતાવીશ, એના માટે પણ રસ્તો છે, ઓકે.
તો આપણે બીજું જે સર્ક્યુલર આવેલું છે, બીજું નોટિસ આવેલી છે, બીજી નોટિસ ઉપર આપણે જઈશું અને આપણે બંધ કરી દઈએ, બરાબર. હવે આપણે આની અંદર એક બીજી નોટિસ આવેલી છે, ઇન્સ્ટિટ્યૂટ ઇઝ નો એડમિશન ઝોન યર 2024-25, એટલે કે એવી કોલેજ કે જેમાં તમારે એડમિશન લેવાનું નથી, નો એડમિશન ઝોનમાં એડ કરેલી છે જીટીયુએ એસીપીસીએ. ઓકે, તો ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા 2024 પછી અંતર્ગત નીચે જણાવેલ સંસ્થાઓનો તેમના નામ અને સરનામા નામ સાથે દર્શાવેલ કારણસર સમાવેશ થતો નથી. ઓકે, આલ્ફા કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી ખતરજ નો એડમિશન ઝોન એઝ પર ઇન્સ્ટિટ્યૂટ રિક્વેસ્ટ, અને નવસર્જન સ્કૂલ ઓફ ટેકનોલોજી પીપલજ. હવે આ જે કોલેજ છે એ એસીપીસીની અંદર તો છે, બરાબર, પરંતુ તમારે એ કોલેજ સિલેક્ટ કરવાની નથી. કેમ કે એને નો ઝોનમાં નાખેલી છે. એસીપીસીએ કોની રિક્વેસ્ટ પર નાખેલી છે કે ઇન્સ્ટિટ્યૂટના રિક્વેસ્ટ ઉપર. ઇન્સ્ટિટ્યૂટ માની લો કે એમણે કોલેજ બંધ કરવાની હશે કોઈ કારણસર, અથવા કોઈ પણ કારણસર ઇન્સ્ટિટ્યૂટે એસીપીસીને જણાવેલું છે કે અમારે હવે કોલેજ અમારે આગળ નથી વધારવી, તો અમે એડમિશન અમે નથી કરવા માંગતા, એટલા માટે આ કોલેજ તમને દેખાય તમારા નજીક હોય તો ભૂલે ચૂકે પણ તમે કોલેજ આ નાખતા નહીં, બરાબર. આ સર્ક્યુલર ઓવર થઈ ગયું. હવે આની અંદર બીજું આ જે કી ડેટ્સ છે એ કી ડેટ્સ એકવાર પાછું સમજી લઈએ કે ક્યારે કોલેજ સ્ટાર્ટ થશે, તમારે શું કરવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે કી ડેટ્સની અંદર 12 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીમાં તમારું ફર્સ્ટ રાઉન્ડ છે ચોઇસ ફિલિંગનું. જે પણ વિદ્યાર્થીને ચોઇસ ફિલિંગ બાકી હોય, બરાબર, તો એ ચોઇસ ફિલિંગ અત્યારે કરતા નહીં. ઓકે, જેમણે કરવું હોય તો તમે કરી શકો છો, પરંતુ હજી એક હું વિડીયો કાલે અપલોડ કરીશ 13 તારીખે. એ 13 તારીખનો વિડીયો પ્રોપર તમે જોઈ લેજો, અને 14 અને 15 તારીખે તમે ચોઇસ ફિલિંગ તમે કરી શકો છો. હવે આ જે ફર્સ્ટ રાઉન્ડમાં જે તમે ચોઇસ ફિલિંગ તમે કરશો એનું રિઝલ્ટ ક્યારે આવશે? 19 જુલાઈના રોજ રિઝલ્ટ આવશે, બરાબર. હવે તમે ચોઇસ ફિલિંગ કરશો. મોક રાઉન્ડની અંદર તો તમે કંઈ પણ ભૂલ કરી હતી, એ મોક રાઉન્ડની ભૂલ તો તમારે હવે માન્ય વાંધો નહીં કે ભૂલ હવે એનું કંઈ વાંધો નથી આવતો, પરંતુ ફર્સ્ટ રાઉન્ડમાં તમે કોઈ પણ ભૂલ કરો તો એ ભૂલનું પરિણામ તમારે 19 તારીખે તમારે ભોગવવું પડશે. તમારે કોઈ પણ એવી કોલેજ વચ્ચે એવી કોલેજ નાખેલી હોય કે જેમાં એ કોલેજમાં તમારે એડમિશન ના લેવું, ભૂલથી નખાઈ ગઈ હોય, અથવા કોર્સ એવો નખાઈ ગયો હોય, બરાબર. હવે કોર્સ કયો લેવો, બ્રાન્ચ કઈ સિલેક્ટ કરવી. હવે પહેલાં એવું હતું કે કોમ્પ્યુટર અને આઈટી બ્રાન્ચની અંદર ફૂલ તેજી એવી રીતે ઉપર જતું હતું, એની અંદર બધા વિદ્યાર્થીઓ એમાં એડમિશન લેતા હતા, અને એની ડિમાન્ડ પણ બહુ ખાસી એવી રીતે ચાલતી હતી, બરાબર. પરંતુ હવે સિનારીઓ ચેન્જ થયો છે. હવે કઈ બ્રાન્ચ છે એની અંદર હવે ફૂલ ડિમાન્ડ રહેવાની છે, અને કઈ બ્રાન્ચની અંદર ડિમાન્ડ ઘટવાની છે, બધું જે પણ વિડીયો છે એ વિડીયો આપણે કાલે ડિસ્કસ કરશું આપણા બોર્ડ ઉપર. ઓકે, તો જે વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી દીધું હોય આજે તો પણ વાંધો નહીં, એ અનલોક કરીને પાછું ચોઇસ ફિલિંગ કરી શકો છો તમે, એટલે ગભરાવાની જરૂર છે નહીં. મોક રાઉન્ડની અંદર જે પણ તમે કોલેજ નાખી હોય, તમે ચોઇસ ફિલિંગ તમે કરેલું હોય, આપણે જે ટોપ 10 રિગાર્ડિંગ જે પણ વિડીયો બનાવેલો છે જેની અંદર ટોપ 15 કોલેજનું આપણે લિસ્ટ મોકલેલ છે, ટેલિગ્રામ ઉપર પણ આપણે અપલોડ કરેલ છે, તો એ તમે ડાઉનલોડ કરીને એ કોલેજ જોઈને એકવાર પછી તમે એ સિલેક્ટ કરજો. પરંતુ જે બ્રાન્ચ છે, બ્રાન્ચ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો બ્રાન્ચની કઈ ડિમાન્ડ રહેવાની છે એના માટે કાલે વિડીયો આવશે, તો એ તમે પ્રોપરલી તમે જોજો. હવે 19 તારીખે રિઝલ્ટ આવ્યા બાદ તમે 19 તારીખથી 22 તારીખ સુધીમાં તમે ફીસ ભરી શકો છો. ઓકે, અને 22 તારીખમાં તમે ફીસ ભર્યા બાદ હવે ડિસ્પ્લે ક્યારે જે માની લો કે તમારી મનગમતી કોલેજમાં એડમિશન તમને ના મળ્યું હોય તો તમારે શું કરવાનું છે કે તમારે 19 તારીખથી લઈને 22 તારીખની વચ્ચે તમારે એડમિશન તમારે કેન્સલ કરાવવાનું છે. કેન્સલ એટલે કે તમારે એડમિશન જે ફર્સ્ટ રાઉન્ડ મળ્યું છે તો એમાં તમારે નથી જવાનું, તમારે બીજા રાઉન્ડમાં તમારે જવાનું છે. અને માની લો કે તમારે હવે કોઈ રાઉન્ડમાં જવું જ નથી તો તમારે એડમિશન તમારે કેન્સલ કરાવી દેવાનું છે. જો ફર્સ્ટ રાઉન્ડની અંદર તમે ફીસ ભરશો તો ગવર્મેન્ટમાં નંબર લાગ્યો હોય તો તમારે 1000 રૂપિયા ફીસ ભરવાની છે. વિદ્યાર્થીઓ એટલે ગર્લ્સ હોય તો એમને તો 0 રૂપિયા ફીસ હોય, તો બોયઝ માટે 1000 રૂપિયા છે. અને જો પ્રાઇવેટ હોય તો પ્રાઇવેટની અંદર તમારે 10,000ની આજુબાજુ તમારે ફીસ ભરવી પડશે. એ આગળ તમે જશો કોલેજમાં તો તમારે એમાંથી માઇનસ થઈ જશે. ઓકે, પછી આપણે આગળ જઈએ તો 25 તારીખથી 29 તારીખ સુધીમાં તમારે બીજો રાઉન્ડ આવશે. બીજા રાઉન્ડની પહેલાં 25 તારીખે કોલેજની અંદર કેટલી સીટ ભરાઈ ગઈ છે પહેલા રાઉન્ડની અંદર જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળી હશે એની સીટ ત્યાં જઈને કન્ફર્મ કરાવશે. તો માની લો કે કોઈ પણ કોલેજની અંદર 60 સીટ હોય તો 30 વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયા હોય તો 30 વિદ્યાર્થીઓ જો એમાંથી 30માંથી માની લો કે 25 એડમિશન કન્ફર્મ કરાવે કોલેજમાં જઈને, બરાબર, 5 એ બીજા રાઉન્ડમાં જાય છે, તો 60માંથી 25 માઇનસ થઈ જશે અને વચ્ચે 35 સીટ. તો 35 સીટની અંદર તમે રાઉન્ડની અંદર એડમિશન તમે લઈ શકો છો આગળ જતાં. ઓકે, પછી 2 ઓગસ્ટના દિવસે પાછું બીજા રાઉન્ડનું રિઝલ્ટ આવશે. અને મેનેજમેન્ટ કોટા એક કોલેજની અંદર જોઈએ તમે ઘણીવાર મૂવીની અંદર તમે જોયું હોય કે ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન ના મળતું હોય તો પછી
ડોનેશન આપીને આપણે એડમિશન લઈએ છીએ એ મેનેજમેન્ટ કોટાની અંદર હોય છે, બરાબર. એવું જરૂર નથી કે મેનેજમેન્ટ કોટાની અંદર ડોનેશન આપવું જ પડે. ઘણીવાર છે એ સીટ મેનેજમેન્ટ કોટાની ખાલી પણ હોય તો ડોનેશન વગર પણ એડમિશન મળી જાય. ઓકે, એ 3 ઓગસ્ટના દિવસે ખબર પડશે કે ક્યારે. ઘણી બધી કોલેજ એટલે કે પ્રાઇવેટ કોલેજ ઘણી એવી સારી કોલેજ હોય કે જેમાં એડમિશન ફૂલ થઈ જાય તો તમે મેનેજમેન્ટ કોટામાં જઈને તમે એડમિશન લઈ શકો છો. રજિસ્ટ્રેશન એન્ડ ડેટ સ્ટાર્ટિંગ ક્યારે થશે? 3 ઓગસ્ટના દિવસે. અને એન્ડિંગ ક્યારે થશે? એન્ડિંગની કોઈ પણ ડેટ આપી નથી, પરંતુ એઆઈસીટીના કેલેન્ડર વાઇઝ જેટલી વેકેન્સી બચેલી છે, આ જે રાઉન્ડ ચાલશે થોડું પાછળ લંબાશે ત્યાં સુધી મેનેજમેન્ટ કોટામાં એડમિશન લોકો લઈ શકે છે. પછી રાઉન્ડ 2ની અંદર જો રિઝલ્ટ આવશે, રિઝલ્ટની અંદર તમે 2 ઓગસ્ટથી લઈને 5 ઓગસ્ટ સુધીમાં તમે ફીસ ભરી શકો છો. અને કેન્સલ ક્યારે કરી શકો છો? તમે 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટની વચ્ચે જ પાછું કેન્સલ કરી શકો છો. તમારે બીજા રાઉન્ડમાં પણ તમારે એડમિશન ના લેવું હોય, તમે આગળ તમારા રાઉન્ડમાં જવું હોય તો તમે આવી રીતે કરી શકો છો. જો જે ત્રીજો રાઉન્ડ છે એ કોઈ પણ ત્રીજો રાઉન્ડ નથી, એ વેકેન્ટ કાઉન્સેલિંગ રાઉન્ડ છે. એ 12 ઓગસ્ટના દિવસે ચાલુ થશે. હવે તમને જણાવી દઉં કે 12 ઓગસ્ટના દિવસે જે રાઉન્ડ સ્ટાર્ટ થાય છે એ રાઉન્ડ 3 નથી. એ એમ જોવા જઈએ તો રાઉન્ડ 3 તમે કહી શકો છો, પરંતુ એને રાઉન્ડનું નામ કેમ નથી આપ્યું, વેકેન્ટનું નામ આપેલું છે. એનું કારણ એ છે કે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ પતી ગયા બાદ કોઈ પણ કોલેજની અંદર સીટ ખાલી હોય ને તો એ કોલેજનું લિસ્ટ આવશે બીજા રાઉન્ડ પછી એ કોલેજમાં, જેમ કે માની લો કોઈ કોલેજમાં 5 સીટ ખાલી છે, તમારે કોલેજમાં એડમિશન લેવું છે તો કોલેજમાં જવાનું અને કોલેજમાં જઈને પછી તમારે એની અંદર ફોર્મ ભરવાનું. 5 સીટ ખાલી હોય ને ફોર્મ ભરવાવાળા માની લો કે 4 જણ હોય તો બધાને એડમિશન મળી જશે. અને 5 સીટ ખાલી હોય ને ફોર્મ ભરવાવાળા માની લો કે 10 જણ હોય તો 5ને એડમિશન મળશે, જે વિદ્યાર્થીઓનો રેન્ક સારો હશે એ રીતે. તો એમાં જરૂર નથી તમે એક જ કોલેજમાં એડમિશન તમે ફોર્મ ભરી શકો, તમે 2-3 કોલેજમાં જઈને પણ તમે ફોર્મ ભરી શકો છો, બરાબર. એને કહેવાય છે વેકેન્ટ રાઉન્ડ. વેકેન્ટ રાઉન્ડ બધું પતી ગયા બાદ પછી તમે તમારું એડમિશન છે ફાઇનલ કહેવાય છે વેકેન્ટ રાઉન્ડના વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થીઓ કોલેજ ક્યારે સ્ટાર્ટ કરવી, એક ક્વેશ્ચન ઘણા બધા વિદ્યાર્થીઓને થશે કે મારે ભણવાનું ક્યારે સ્ટાર્ટ થશે, અમે તો હવે રજાઓ અમે કંટાળી ગયા છે ઘરે રહી રહીને, અમે તો અમારા પેરેન્ટ્સ એટલે મમ્મી પપ્પા પણ હવે કહેવા મળ્યા છે કે હવે ક્યારે કોલેજ સ્ટાર્ટ થશે, હવે તું જા કોલેજે, બરાબર. તો એ તમારો જવાબ આપી દઉં છું તમને અત્યારે. હવે પહેલો રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે આવે છે? પહેલા રાઉન્ડનું રિઝલ્ટ આવે છે 19 જુલાઈના રોજ, બરાબર. તો પહેલા રાઉન્ડનું રિઝલ્ટ આવે ને પછી તમે કોલેજ જવાનું તમે સ્ટાર્ટ કરી શકો છો. કોલેજે જશો તો કોલેજમાંથી તમારે એક વોટ્સઅપ ગ્રુપ બનાવી દેવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપ બનાવી દેવા બાદ એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ હોય છે, બરાબર, જેને ઇન્ડક્શન પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે. તો પહેલા દિવસે તમને બોલાવવામાં આવશે, મતલબ કે બધું ઇન્ટ્રોડક્શન થશે કોલેજના રિગાર્ડિંગ, બધી પીપીટી બતાવવામાં આવશે તમને ઉપર કહેવાય ને પ્રોજેક્ટર ઉપર, અને બધું બતાવશે કે કોલેજમાં આવી એક્ટિવિટી થાય છે, કોલેજમાં આવી રીતે બધા કામો થાય છે, બરાબર. એચઓડી કોણ છે, પ્રિન્સિપલ કોણ છે, બધું થોડું ઘણું બધું બોલશે માઇકની અંદર, બરાબર. અને પછી ધીમે ધીમે છે ને તમારું સ્ટડી સ્ટાર્ટ થશે. સ્ટડી સ્ટાર્ટ થાય ને તો પણ તમારા સબ્જેક્ટ વિશે તો ભણવામાં નહીં આવે 2-3 અઠવાડિયા અથવા એકાદ મહિના સુધી, જ્યાં સુધી આ એસીપીસીની જે પ્રોસેસ ચાલશે ત્યાં સુધી તમને છે ને નોર્મલ સબ્જેક્ટ હોય, જેમ કે માની લો કે કોમ્યુનિકેશન સ્કિલ હોય, પછી યોગા રિગાર્ડિંગ હોય, ક્યારેક મૂવી બતાવવામાં આવશે, એવી રીતે થોડું ઘણું ચાલતું હોય છે. પછી હવે ચાલો આપણે બીજા ઉપર આવી જઈએ છીએ. ફાઇનલ મેરિટ લિસ્ટ તો આ વિદ્યાર્થીઓને મેં બતાવેલું જ હતું. હવે જે પણ વિદ્યાર્થીઓને હજી પણ બ્રાન્ચ લેવામાં અથવા કોલેજ સિલેક્ટ કરવામાં તકલીફ પડતી હોય તો કાલે આપણે એના રિગાર્ડિંગ આપણે વિડીયો બનાવશું. અને જે વિદ્યાર્થીઓને 0 રેન્ક આવેલું છે, બરાબર, તો એના રિગાર્ડિંગ પણ હું વિડીયો બનાવીશ 1-2 દિવસમાં કે વિદ્યાર્થીઓને એડમિશન કઈ રીતે લેવું. જે વિદ્યાર્થીઓને હજી એડમિશનના ફોર્મ ના ભર્યા હોય, બરાબર, તો એ વિદ્યાર્થીઓને પણ એડમિશન કઈ રીતે કરવાનું એના વિશે પણ હું બતાવીશ. તો જે વિદ્યાર્થીઓ અત્યારે વિડીયો જોઈ રહ્યા છે તો આ જે વિડીયો છે એ વિડીયો તમારા ફ્રેન્ડને પણ શેર કરજો અને આ વિડીયો તમે વારંવાર જોજો, જે તો મને કંઈ પણ ભૂલ હોય તો તમને ખ્યાલ આવી જશે. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. તમારે કંઈ પણ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. નીચે વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. અને ટેલિગ્રામ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપની અંદર આપણે પીડીએફ કોપી ઘણી બધી શેર કરીએ છીએ, એમાં પણ તમે જોઈન થઈ શકો છો. આપણું ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ નીચે છે, એમાં પણ તમને મેસેજ મને મોકલી શકો છો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.